સોમનાથ જિલ્લાના નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો સમગ્ર વાત કરીએ તો જિલ્લાના નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો કરતા રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાને 2 નવી એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા તેમજ જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાસ્કર તેની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર કચેરી ઇણાજ ખાતે નવી એમ્બ્યુલન્સની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। વેલેન્ટ્રી મોનિટરિંગ તેમજ ઓક્સિજન તેમજ ફ્લોમીટર તમામ વાઇલ્ડ કિટ તેમજ મેડિસિન એરવે મેનેજમેન્ટ તેમજ 4 પ્રકારના સ્ટ્રેચર જેવા આધુનિક ઉપકરણોથી સજ્જ આ બંને એમ્બ્યુલન્સને અનુક્રમે વેરાવળ તેમજ ઉના ખાતે કાર્યરત કરાશે। ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લામાં 14 જેટલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ કાર્યરત છે। એમ્બ્યુલન્સમાંથી રાજ્ય સરકારના નિયમ પ્રમાણે 2 એમ્બ્યુલન્સના ઇમરજન્સી વાહન તરીકેના કિલોમીટર પૂર્ણ થવાથી સરકાર દ્વારા આ 2 એમ્બ્યુલન્સની બદલીમાં નવી બીજી 2 એમ્બ્યુલન્સ આધુનિક ટેકનોલોજી ધરાવતી એમ્બ્યુલન્સ આપવામાં આવી છે। આ અવસરે નિવાસી અધિક કલેક્ટર રાજેશ હાલ તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પીએન બરુઆ તેમજ એપી મેડિકલ ઓફિસર ડોક્ટર દિવ્યેશ ગોસ્વામી સહિતના જિલ્લા પંચાયતના કર્મચારીઓ તેમજ ગીર સોમનાથ જિલ્લાની 108 ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। જેકે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।